આવી રીતે 4-5 વાગ્યાનો સમય થયો. માતાજીના આવતડા હતા એ પત્ની માલિપા મેલ્યા, પણ 5-7 જે જનાવર હતા ને થંભી ગયા. હો ભાઈ, થંભી ગયા, ઝાટકા ખેરતા નથી. આવતડા હતા, સોપની માલિપા લાવ્યા, જનાવર હાલતા નથી. એ કેટલી વાર 5 થી 10 મિનિટ ત્યાં ઉભા રહ્યા ને. મારી નાય પુરીઓ ને હજણી ભાઈ વિચાર કરે કે દીતવા આજે 60 વર્ષની ચડુ વરી ગઈ, હજણી કોઈ દી મારી દેવીને હાલ એમ કેવું નથી પડ્યું. પણ હજણી એ તો દેવીની કમાઈ હતી ને. આજ આપણા કર્મનો કણુકો દેવી ખાવા આવતી નથી, દેવી ઊભી રહી. આપણે દેવીની કીડી સુખી જાતી. અમે 2 જણા જઈ, પણ મારી હવા મહિનાથી તને પૂછતા હતા કે મારી આર્યા અમે બે તારે અમને કઈ કેવું છે. મારી હવા મહિના લગી તે એક જ બોલી માંડી, મારા હુરિયા મારી હજણી કીડીના પગે રજડે ને આટલો એવું તમારા માલિપા દોષ દેખતી નથી, મારે કાંઈ કેવું નથી. અને આજ માળિયા મારી નાયત આવી, મારી નાયતની માલિપા મારી હુરિયાની તો ઠીક, કાલ હવારે જગતમાં તું કરશી મારી દેવી. હુરિયો રોવે છે, આંખની માલિપાથી દળ દળ આહુડા પડે છે. પણ હજણી હતી, વિચાર કર્યો કે હુરિયા આપણી દેવી ઝોલો લઈ ગઈ, દેવીને આપણું કાંઈ પાપ નહીં ગયું. મારી પારકરીને મારી પાવાની દેવીને હાલ નો કેવું પડે. હુરિયાને હજણીને તો આ ખબર નથી. હજણી ઊભી થઈ, પોતાના સાપરે જઈ ફાટલ તૂટલ ખાટલાનું વાણ હતું ને કાઢ્યું. વિચાર તો કરો, 60-70 વર્ષ લગી નાયતની સેવા કરી, દેવીની સેવા કરી, આજ એટલી એનું નામ લેવું પડે છે. ખાટલાનું વાણ કાઢી આવી, પોતાના શરીરે ખાટલાનું વાણ પહેર્યું. હરકતી સગડી લઈ, વિચાર તો કરો મારી નાય ખાટલાનું વાણ પહેરી, માથે હરકતી સગડી, અને આમ દેવીના ધડપલા પાણી આવી અને પંજોત કરી. મારી દેવી
માતાની જગ્યા માથે સાથી હમાળો ખાડો કરીને મને દાટી દે, પણ મારી નાચની માલિપા કિલ્લા થાય આવું કરતી નહીં હો. આજ 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 વરલી ડૂબરી ગઈ. અરે શું એની ભક્તિ છે. આજ આજ વરલી ડૂબરી ગઈ. મેં કોઈ દી મારા હુરિયાનું મોઢું જોયું નથી. તણમણના દેહની માલિપા જો તલવાર તારા નામની જગ્યા રાખી હોય અને જ્યારથી પાયકા હતા મારી નાચ, જ્યારથી મેં આ હુરિયાની માથે સુંદરી નાખી અને હાળા તણમણના દેહની માલિપા મારી જો તું ડાઘ નો દેખતી હોય ને તો આવને આવને મારી દેવી દુનિયા વાલી બામા થાપ સાલવા મારી નાચ હજની હતી ને ધૂળીની મારી પા માથા પસાડવા માંડી, માથાના વાળ હાથેથી તોડવા માંડી. તઈએ મારી પારક નથી નો રહેવાતી. રેવા દે મારી અજની, તારા જેવી ભક્તિ મને મળે મારી અજની, તારા જેવી ભક્તિ મને નો મળે. પણ હાભા આજે આ જગ્યા માથે હાડા 3 દી વીતી ગયા. આ જગ્યા માથે મારી નાય તપૈયો લઈને બેઠી છું. હું કુરિયાની દેવી કઈ રીતે ખાવ કે બેટા આજ હાલા 3 દી વયા ગયા. મારી નાય તપૈયો લઈને બેઠી હોય, મોઢામાં પાણી નથી નાખ્યું, હું કઈ રીતે કોળીઓ ઉતારું. તઈ ઓલા 5 હતા ને ઊભા થયા. હવે દેવી સમય આવે ને તઈ વાતો થઈ જાય. પેલા 5 હતા એ આવી અને ધર્મદે આવી અને પગમાં પડી ગયા કે મારી અમે હાડા 3 દી લગી સુકા મન કે પાણી નથી લીધું, તને નથી ખબર? મારી અમારા મનની તો તું જાણસ. આ જગત અજાણ છે પણ તું ક્યાં અજાણ છે? તમારા મારા હૃદયની માલિપા શું પડી છે ને આને ખબર છે. મનની જાણે તનની જાણે કરે કાલની વાત. શું થઈ ગયું, શું થઈ રહ્યું છે અને કાલ હવારે શું થવાનું છે ઈ કહી દઈએ મિત્રો. રાતે દેવી સપનામાં આવીને કહી દઈએ અમારે આ વાવડી, અમારું જૂનું ગામ વાવડી, જ્યાં અમારા જેઠા બાપા થઈ ગયા. આ બગથરાનો વેણવારો માર્ગ કહેવાતો, વેણવારો ઊંડો માર્ગ કહેવાતો. હવે અહીંયા આ વાવડીના જે રખેહર ભંગી લોકો આગળ એવા દુષ્કાળ પડેલા. હવે આગળ તો આ જેટલું હતું બહુ હતું, કામ ધંધો કાંઈ હતો નહીં. પછી વાલ્મીક સમાજના જે લોકો હતા ને 5-15 એને કાવતરું કર્યું કે હવે શું કરવું. મેલી વૈદ્યાના પુતરા કરી અને આ બગથરાના રસ્તે ખાડો કરી અને દાટી દીધા. આ હકીકત વાર્તા છે, કોઈ બનેલો ઇતિહાસ છે.
અને એનું સાક્ષી પુરાવા પણ આ જ છે. ઈ વૈદાના પુત્રા આ બગદરાની વહીને રસ્તાની માલી પર દાટી દીધા અને એવા કામણ કર્યા કે ઈ પુત્રાને જે ઓળંગે એનો અહીંયા પ્રાણ પંખીડું ઉડી જાય. આવા કામણ કર્યા. હવે જેઠા દાદાના 5 દીકરા, પોતા પાસે માલ ઢોર. હવે કાયમ નીણ પૂરો લેવા આ રસ્તે આવવાનું. આવી રીતે રાત ભાંગી અને મધરી રાત બની ને ભાઈ. મારી યુગતડી મેલડી આવી ને ઉભી રહી મારા જેઠિયા. મારા જેઠિયા દી ઉગે ને તારા જે 5 છોકરા છે ને બેટા એના બગથરાના માર્ગે નો જવા દેતો. કેવી એની કમાઈ છે. આવી બંદગી આવી કમાઈ નથી મળતી. મનની વાત કરી દઈએ ભાઈ. આમાં કદાચ 500 જણા હોય ને, આમાં કદાચ ગોલા ખૂણે બેઠો બેઠો કોક રોતો હોય ને, દેવી જોતી હોય ભાઈ. મારું પાંખું વિનાનું પહોળું છે ને, મારો છે ને રોવે છે, મારે એના આહુડા લોવા પડશે. જીવ ભરી જાય ને ભાઈ, દેવી સાંભળી જાય. મારી તારેથી ક્યાં અજાણ છે કે મારી નાયત એક ફેરે બોલો તો ખરા, મને તો ખબર છે, પણ આ મારી નાયત ને કેમ ખબર પડે? મારી બીજું કાંઈ કહેવાનું નથી. આ હુરીઓ અને હજણી 60 70 વર્ષની ઉંમર થઈ. હુરિયાએ લખ્યું કે મારો સેલો મુઠી કણકો. શું કામ? કે આને નથી દીકરી કે નથી દીકરો. 60 વર્ષ લગી મારી તું જમસ કોઈ રીતે હુરિયા હામ જોયું નહીં. મારી નાયક મારી એને હુરિયાની શું શરત છે, અમારી શું બોલી છે, મારી નાયકને શું ખબર હોય? હે મારો હુરિયો મારા આરે કઈ બોલીએ બંધાણો છે, મારી નાયકને નથી ખબર. પણ આજ મારી નાયતે મને ટપોરો માર્યો છે. આ કણું કર્યું મેં ખાધો, મારી નાયતને કેમ ખબર પડે? આંભળો મારી નાયત, મને મોઢામાં કોરિયો ને માથે ડૂબો ભરાય નહીં. મને મોઢામાં કોરિયો દે અને માથે ડૂબો નો મારો. મારી નાયત રેવા દ્યો. આજ 60